કેમ છે વિદ્યાર્થી મિત્રો? આજે આપણે આ નવા વિડીયોમાં ધોરણ 12 અંગ્રેજી ગુજરાતી મીડિયમમાં જે કવિતા છે પહેલી યુનિટમાં સનરાઈઝ ઓન ધ કાંચનજંગા વિશે વર્ણન કરીશું અને સમજીશું કે જે કવિયત્રી છે ક્રિસ્ટીના આલ્બર્ટ્સ એણે જે હિમાલયના જે પર્વતમાળા છે એમાં જે ઘણા બધા ઊંચા શિખરો આવેલા છે. આપણે ખબર છે K2 છે, પછી માઉન્ટ એવરેસ્ટ છે, એવો ને એવો એક પર્વત છે જેનું નામ છે કાંચનજંગા. એનું વર્ણન કર્યું છે આ કવિતા. અને આપણે બધા ત્યાં જઈ શકીએ તેમ નથી, તો આ વર્ણનથી એમને જે પર્વત છે કેટલો સુંદર લાગે છે એનું આ કવિતામાં એને નયન રમ્ય એવું વર્ણન કર્યું છે. તો આપણે જે કવિતામાં મુખ્યત્વે જે બધી કડી છે એને આપણે સમજીશું અને ક્યાં ક્યાં એને શું વર્ણન કર્યું છે તે આપણે મુદ્દાસરામાં જોશું. નામ છે સનરાઈઝ ઓન ધ કાંચનજંગા. શું કહે છે? ધ વેપર્સ રાઇઝ. વેપર્સ એટલે શું થાય? જે બાષ્પ હોય, વરાળ હોય, વરાળ હંમેશા ક્યાં જાય? ઉપર જ જાય. વરાળ કે રાઇઝ એટલે ઊંચું ઉપર થાય, પણ અહીંયા શું કહે છે કે વેપર્સ છે, વેપર્સ બધા ઉપર થાય છે. અહીંયા શેના વેપર્સ કહે છે કે આપને ખબર છે કાંચનજંગા છે એ હિમાલયની જે પર્વતમાળા છે એમાં આવેલું સ્થળ છે. તો જ્યાં બરફ છે, બરફ ધીમે ધીમે ઓગળે ત્યારે સૂર્યપ્રકાશ આવે એટલે આપણે ખબર છે એનું બાષ્પીભવન થાય. એટલે જે બરફ છે બરફમાંથી ધીમે બાષ્પ બધી જે થાય છે, અથવા સવારનો સમય છે તેમાંથી ધીમે બધી બાષ્પ બધી ક્યાં જાય છે? વરાળ ક્યાં જાય છે? ઉપર જાય છે. ટુ ધ મોર્નિંગ સ્કાય. સવારની વાત કરીએ, સવારનો સમય છે. મોર્નિંગ સ્કાય કે સવાર, મોર્નિંગ એટલે સવાર, સ્કાય એટલે વાદળ. કે સવારનો સમય છે કે સવારના સમયમાં ધીમે જે બરફ છે બરફમાંથી ધીમે બાષ્પ થતી ઉપર જાય છે. ક્લેડ એટલે શું? કવર કરેલું, પથરાયેલું, વીટેલું. ક્લેડ એટલે શું? કવર કરેલું, વીટેલું. ઇન અ પર્પલ ગ્લોરી. ગ્લોરી એટલે શું થાય? ભવ્યતા. ગ્લોરીનો મીનિંગ શું થાય છે? ભવ્યતા થાય છે. પણ અહીંયા શું છે? પર્પલ. કે સવારનો સમય છે, સવારના સમયમાં કે જ્યારે ધીમે કાંચનજંગાનું આપણે જે કવિયત્રી છે ક્રિસ્ટીના આલ્બર્ટ્સે વર્ણન કરે છે તેમને કેવું દેખાય છે કે આખું આકાશ છે. આકાશ કેવા કલરનું છે? પર્પલ કલરનું છે. આપને ખબર છે કે આપણે આકાશને જોઈએ છીએ, સવારમાં જોઈએ, વહેલા પરોઢમાં જોઈએ, બપોરે જોઈએ, સાંજે જોઈએ તો આપણે આકાશના અલગ કલર જોવા મળે છે. સાંજે આપણે જોઈએ તો એકદમ કેસરી કલર જેવું, કે જ્યારે સૂર્ય આથમતો હોય એવું ને એવું સવારમાં તમે જુઓ તો સવારમાં પણ તમને અલગ એના કલર જોવા મળે. તો અહીંયા કવિયત્રી એમ કહે છે કે સવારમાં જ્યારે મેં આકાશને જોયું, સ્કાય એટલે આકાશ, ઘણા બધા અહીંયા કહે છે કવિતામાં, કવિ તો ગમે લખ્યા, બાકી આકાશ તો એક જ છે. કે આકાશમાં જ્યારે મેં જોયું ત્યારે શું થતું હતું સવારમાં? કે વેપર્સ જે બાષ્પના જે હતા ધીમે ઉપર જતા હતા. અને ક્લેડ એટલે આખું કવર કે કાંચનજંગાને જાણે પર્પલ કલરથી આખું વીટી દીધું હોય, કવર કરી નાખ્યું એવું લાગતું હતું. કે કાંચનજંગા નામનો પર્વત છે એ પર્વતને પર્પલ કલરથી જાણે આખો વીટી નાખ્યો હોય એવું લાગતું. આપને ખબર છે, આપણે વિજ્ઞાનમાં ભણી ગયા છે, પ્રકાશનું વક્રીભવન થાય. જાનીવાલા પીડારા નામના અલગ રંગોનું સર્જન થાય. તો આપણે ખબર છે કે બરફ કેવો હોય છે? ધોળા કલરનો હોય છે. વિજ્ઞાનમાં તે પ્રિઝમમાં દીધું કે પ્રિઝમ કેવા કલરનો હતો? વ્હાઇટ કલર. વ્હાઇટ પ્રકાશ છે એમાંથી જે વક્રીભવન થાય અલગ પ્રકાર, અલગ જે કલરના પ્રકાશ છે એનું અલગ કલરનું સર્જન થાય. તો અહીંયા શું કહે છે કે બરફ છે, બરફ પણ વ્હાઇટ જ છે. કે જ્યારે સૂર્યના કિરણો ધીમે પડે છે ત્યારે આખું જે સવારનું વાતાવરણ જે ક્રિસ્ટીના આલ્બર્ટ્સ જોવે છે તો આખું જે આકાશ છે, આકાશ કેવા કલરનું દેખાય છે? પર્પલ કલરનું, જાણે આખું કવર કરેલું હોય કાંચનજંગાને એવું દેખાય છે. વાય ત્યારે તે ધ લવ લાઇટ ગ્લોઝ. ત્યારે તે લવ લાઇટ એટલે શું? પ્રેમનો પ્રકાશ કે છે. જે સૂર્યના જે કિરણ છે, સવારના સૂર્યના કિરણ છે એને કવિયત્રી શેનું બિરુદ આપે છે? પ્રેમનો પ્રકાશ. ગ્લો એટલે ચમકવું થાય. તમને ખબર છે? ગ્લો એટલે ચમકવું થાય. અહીંયા શું કહે છે કે સવારમાં જ્યારે સૂર્યના કિરણો કાંચનજંગા ઉપર પડે છે ત્યારે શું થાય છે? આખું આકાશ કેવા કલરનું દેખાય છે? પર્પલ કલરનું દેખાય છે અને બધું ચમક્યું છે. ઓન ધ ઇટર્નલ સ્નો. ઇટર્નલ એટલે કેવું થાય? કે જેનું કોઈ દિવસ મૃત્યુ ન થાય.
ઇટરનલ એટલે કેવું થાય કે જેનું જીવ કોઈ દિવસ શાશ્વત, કે જેવા વ્યક્તિ હોય એનું કોઈ દિવસ મૃત્યુ ન થાય, એને આપણે ઇટરનલ કહીએ, સદીઓ પૂરવાનું કે જૂના જમાનામાં હતું, અત્યારે છે ને એ છે. એ સ્નો કેવું છે? સ્નો કે ઇટરનલ છે. કેમ એવું કીધું છે? કારણ કે તમે અને આપણે ગમે એ બરફ હોય તો આપણે આ મૂકીને આવ્યા નથી. કે જૂના જમાનામાં તે જે કાંચનજંગા નામનો પર્વત છે, હિમાલય જે અત્યારે જોઈ છે, બરફ આખું બરફથી ઢકાયેલો રહેતો હતો, અત્યારે પણ ઢકાયેલો રહે છે અને ભવિષ્યમાં પણ ઢકાયેલો રહેશે. અત્યારે આપણે ખબર છે ગ્લોબલ વોર્મિંગ ને ઘણી બધી વખતે પીગળે છે, પણ છતાં પણ આખો પર્વત શેનાથી ઢકાયેલો છે? સ્નોથી. અને કયો સ્નો બરફ કેવો છે? ઇટરનલ છે, શાશ્વત છે, ત્યાં ત્યાં પડ્યો રહ્યો છે, એવો છે. Upon the summit હોરી, સમિટ એટલે શું થાય કે પર્વત હોય, પર્વતની જેને ટોચ કહેવાય, હિલ ટોપ. નિયર સુનીમાં કદાચ તમારે પૂછાય તો શું કહેવાય? હિલ ટોપ. એટલે શું કહેવાય? સમિટ કહેવાય. સમિટ નામનો જે આપણે આ જે શબ્દ છે એ 11મા ધોરણના પહેલા પાઠમાં આવી ગયો. પછી હોરી એટલે ઓલ્ડ અથવા એન્શિયન્ટ, આ પણ નિયરેસ્ટ મીનિંગ આવે છે. અપોન ધ સમિટ હોરી કે જે પર્વતની શિખર છે કેવી છે? વર્ષો જૂની છે, એન્શિયન્ટ છે, પ્રાચીન છે, જૂની છે. વાત કરે છે પહેલા જ વાત કરે છે, શું કહે છે કે જે સવારમાં ધીમે 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 જે બાષ્પ છે ધીમે 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 ઉપર જાય છે, અને આખું જે વાતાવરણ છે, આખું કાંચનજંગા છે, કાંચનજંગા જાણે પર્પલ કલર થી આખી વીંટળાઈ ગઈ, એને કવર થઈ ગઈ એવું લાગે છે. ક્યારે? કે જ્યારે પ્રેમનો પ્રકાશ એ જે સૂર્યનો કિરણ એની ઉપર પડે છે તો આખું વાતાવરણ, આખું કાંચનજંગા કેવા કલર દેખાય છે? પર્પલ કલરની દેખાય છે. અપોન એટલે ના ઉપર, ધ સમિટ ઓફ ધ હોરી. આપને ખબર છે ગમે પર્વત હોય તો પર્વતની પાછળથી જ્યારે સૂર્ય ઉગતો હોય, મોટા ભાગના આપણે કુદરતી દ્રશ્યો જોયા છે, તેમાં તમે જો ગમે ત્યારે કોઈ સારો એવો ચિત્રકાર દોરે તો સૂર્ય હંમેશા પર્વતની પાછળથી ઉગતો હોય. કોઈ દિવસ ચિત્ર એવું જોયું કે પર્વતની આગળથી સૂર્ય ઉગતો હોય એવું કોઈ ચિત્ર જોયું છે? એની વાત કરે છે કે જાણે કાંચનજંગા છે એની પાછળથી ધીમે 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 સૂર્ય ઉગે છે. સૂર્યનો પ્રકાશ ક્યાં પડે છે? સમિટ ઉપર. જો સમિટ એટલે ટોપ ઉપર. આપને ખબર છે કે આકાશમાંથી ધીમે 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 સૂર્ય થતો તો સૌથી પહેલા એનો પ્રકાશ ક્યાં પડે છે? કે ટોચ ઉપર પડે છે. અને ટોચ કેવી છે? ઘણી બધી જૂની છે, પ્રાચીન છે, ઓલ્ડ છે, એન્શિયન્ટ છે. અને એ બરફ કેવો છે? શાશ્વત છે, કાયમી છે, ત્યાં ત્યાં રહેલો છે. ને આ બધી વસ્તુ પ્રકાશ પડતા પડતા આખું જે કાંચનજંગા છે કેવું દેખાય છે? કે જાણે પોતે પર્પલ કલર થી આખો કાંચનજંગા નામનો પર્વત છે પર્પલ કલર થી આખો પથરાઈ ગયેલો, આકાશમાં પણ આખું પર્પલ કલર ફેલાઈ ગયો એવું દેખાય છે. કવિએ પહેલા સ્ટાન્ઝામાં શું કરે છે? વર્ણન કરે છે. શેની વાત કરે છે? ટોચની વર્ણન કરે છે, જે બરફ છે બરફની વર્ણન કરે છે, અને કાંચનજંગા અને બધું આકાશ છે, આકાશ કેવા કલરનું દેખાય છે? પર્પલ કલરનું દેખાય છે. શું કે છે? એન્ડ ધ હિમાલયાસ ક્વીન. જો કાંચનજંગાને શેનું વિરોધ આપવામાં આવ્યું છે? હિમાલયાસ ક્વીન, હિમાલયની રાણી. રાણી કીધું છે. હિમાલય પોતે રાજા છે, એની રાણી તરીકે કોને બિરુદ આપવામાં આવ્યું છે? કાંચનજંગા. કે વિચ દાખલા કે હુ ઇઝ નોન એઝ હિમાલયાસ ક્વીન. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, સપ્લિમેન્ટ તમારું એ ફકરામાંથી જવાબ આવશે જ. આપને ખબર છે કાંચનજંગા ઇઝ નોન એઝ હિમાલયાસ ક્વીન. કેવી છે હિમાલયન ક્વીન? કામ એન્ડ સિરી. કામ એટલે પણ શાંત થાય, સિરીન એટલે પણ શાંત થાય. પણ અહીંયા આપણે કવિતામાં આપણે શું કરીએ? ગંભીર. કે કામ એટલે શાંત, સિરીન એટલે ગંભીર. કે હિમાલયની જે રાણી છે એનું નામ છે કાંચનજંગા છે. એને કેવું એડજેક્ટિવ આપ્યું છે? બે પૂછે કે which adjectives are used for કાંચનજંગા, તો આપણે ખબર હોવી જોઈએ કે કામ એન્ડ સિરીન. પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે કયા બે એડજેક્ટિવ છે જે કાંચનજંગા માટે વાપરવામાં આવ્યા છે આ કવિતામાં? તો કયા છે? કામ છે અને એક સિરી છે. કામ એટલે શાંત અને સિરીન એટલે શું થાય? ગંભીર. કે કાંચનજંગા છે જે કે હિમાલયની રાણી છે એ કેવી છે? શાંત અને ગંભીર છે. રિટર્ન્સ ધ હેવન્સ ગ્રીટિંગ. સવાર સવારમાં જ્યારે સૂર્યમાં ઉગતો હોય છે, પ્રકાશ બધો પડતો હોય છે, તો એમને કેવું લાગે છે કે કાંચનજંગામાંથી જાણે સ્વર્ગમાંથી, હેવન એટલે સ્વર્ગ,
સ્વર્ગમાંથી જાણે આપણે શુભેચ્છા પાઠવતા હોય એવું દ્રશ્ય સર્જાય છે કે સવારમાં જ્યારે પ્રકાશ, આપને ખબર છે આપણા કોઈ કુળદેવી કે આપણે બધા ફોટા જોયા છે તો આમ કરીએ અહીંથી પ્રકાશ નીકળતો હોય છે, જોઈએ છે ને. એવી જ રીતે કાંચનજંઘાની પાછળથી ધીમે 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 જ્યારે સૂર્ય ઉગે છે તો સૂર્યના કિરણો એની ઉપર પડે છે તો જે કવિયત્રી દૂરથી કાંચનજંઘાને જોવે છે તો એને એમ લાગે છે કે અહીંયા ઊભા છે તો જાણે અમારી ઉપર જાણે અમને આશીર્વાદ આપતા હોય એવું લાગે કે જાણે કાંચનજંઘા અમારી ઉપર શું કરતા હોય, આશીર્વાદ આપતા હોય, ગ્રીટિંગ આપતા હોય, આપણે શુભેચ્છા આપતા હોય એવું લાગે. ક્યાંથી આપે છે? હેવનથી, સ્વર્ગમાંથી. આપણે બધાને કહી દેવામાં આવ્યું છે કે સ્વર્ગ ક્યાં છે? ઉપર છે. કીધું છે ને કે સ્વર્ગ ક્યાં રહેલું છે? ઉપર રહેલું છે. ઉપરથી સૂર્ય ક્યાં ઉગે છે? આકાશમાં ઉગે છે. તો એના કિરણોથી ધીમે 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 કાંચનજંઘા ઉપર પડે છે અને કાંચનજંઘા ઉપરથી જે કિરણો ધીમે ધીમે જે વ્યક્તિને જોતો હોય એની ઉપર પડે છે તો શું લાગે? જાણે કે આકાશમાંથી, સ્વર્ગમાંથી જાણે આપને શુભેચ્છા પાઠવતા હોય. ગ્રીટિંગ એટલે બ્લેસિંગ થાય, શુભેચ્છા પાઠવતા હોય એવું લાગે છે. ઇન રોબ્સ ઓફ વ્હાઇટ. રોબ્સ એટલે શું થાય? કપડા. આમાં લખ્યું છે આપણે કવિતામાં સેરેમોનિયલ ડ્રેસ. કોઈ પણ જે સેરેમની છે, સેરેમનીમાં પહેરવા માટેનો ડ્રેસ. કેમ એવું કીધું છે? ક્રિસ્ટીના આલ્બર્ટ પોતે, જેનું નામથી જ આપણે ખબર પડી જાય પોતે ક્રિશ્ચિયન છે, ક્રિસ્ટીના આલ્બર્ટ. અને ક્રિશ્ચિયનના તમે વેડિંગ જો, લગ્ન જો, તેમાં વ્હાઇટ કલરનું જે ગાઉન પહેરે એને શું કહેવાય? સેરેમોનિયલ ડ્રેસ કહેવાય. વ્હાઇટ કલરનું ગાઉન તમે પિક્ચરમાં, મૂવીમાં, ગમે સિરિયલમાં જોયું હશે. એને શું કહેવાય? સેરેમોનિયલ. સેરેમોનિયલ કોઈ પણ જાતની પ્રસંગમાં પહેરાતો ડ્રેસ ઓફ વ્હાઇટ. એ કેમ કહે છે કે વ્હાઇટ કલરનો ડ્રેસ કેમ કહે છે? કારણ કે કાંચનજંઘા છે, કાંચનજંઘા પર્વતની બરફથી ઢંકાયેલો છે. એટલા માટે કવિયત્રીને એવું લાગે છે કે જ્યારે કાંચનજંઘા જે પર્વત છે, પર્વતની કોઈ પણ સારો એવો પ્રસંગ માટે વ્હાઇટ કલરના કપડા પહેરેલા છે. કેવું વર્ણન કર્યું છે કે વ્હાઇટ કલરના કપડા પહેર્યા હોય એવું લાગે છે. પૂછે દાખલા તરીકે bath in golden light. અને પછી બીજું શું લાગે છે કે સવારના, આપને ખબર છે સવારના સૂર્યના કિરણો કેવા હોય? સોનેરી. કે સોનેરી કિરણો જ્યારે કાંચનજંઘા ઉપર પડે છે તો એવું લાગે છે કે જાણે કાંચનજંઘા પર્વત છે સવારના સોનેરી એવા કિરણોમાં પોતે સ્નાન કરતા એવું લાગે છે કવિએ. Where earth and sky are meeting. કેવી જગ્યાએ? કે જ્યાં, એવી જગ્યા કે જ્યાં પૃથ્વી, જમીન અને આકાશ બંને એકબીજાને મળતા હોય. આપણે દૂરથી જોઈએ છે કે એટલી જગ્યાએ તમે રણમાં કે ગમે જગ્યાએ ગયા હોય તો તમને મૃગજળ જેવો આભાસ થાય કે અહીંયા જમીન અને આકાશ બંને અડેલું હોય. હકીકતમાં હોતું નથી. તો અહીંયા જ આપણે જે કાંચનજંઘાને આપણે દૂરથી જોઈએ છીએ તો આપણે દૂરથી એવું લાગે છે કે આ જગ્યાએ જ્યાં પર્વત અને જે આકાશ છે બંને એકબીજાને મળે છે એવી જગ્યાએ જ્યારે સૂર્યનો સોનેરી પ્રકાશ પડે છે તો કવિયત્રીને એવો અનુભવ થાય છે જ્યાં કાંચનજંઘા પર્વત જાણે સોનેરી કિરણોનો પોતે સ્નાન કરતા હોય એવું લાગે છે. સોનેરી કિરણોથી સ્નાન કરતા હોય એવું લાગે છે. પાછા શું રોબ્સ આપણે આવી ગયું છે. રોબ્સ એટલે શું? પહેલા વાત કરી દીધી છે કે વ્હાઇટ કલરના એમને કપડા પહેરેલા છે, રોબ્સ ઓફ વ્હાઇટ. રોબ્સ આપણે પૂછાય એટલે શું થાય કે સેરેમોનિયલ ડ્રેસ કે પૂછાય કેવા કલર? વ્હાઇટ. વ્હાઇટ શું કરવામાં કીધું છે? કારણ કે બરફ વ્હાઇટ કલરનો હોય છે એટલા માટે. And the morning dews. પછીના ઓલામાં શું કહે છે? સવારના ઝાકળના બિંદુઓ. ડ્યુઝ એટલે શું થાય? ઝાકળના બિંદુ. સવારમાં, કારણ કે ઝાકળ ક્યાં આપણે ખબર છે, કોઈ ઉનાળામાં આપણે ઝાકળ જોઈ અને શિયાળો બરફ છવાયેલો છે કાંચનજંઘાની, વાતાવરણ કેવું રહેવાનું? ઠંડુ રહેવાનું. વાતાવરણ ઠંડુ રહે છે, ધીમે ધીમે એની ઉપર ઝાકળના બિંદુઓ. ન્યૂઝ એન્ડ ધ મેલો યુઝ. યુઝ એટલે અલગ અલગ પ્રકારના કલરના પ્રકાર, અલગ અલગ કલરના જે ટાઈપ્સ ઓફ કલર જે શેડ પડે એને તો યુઝ કહેવાય. અલગ અલગ પ્રકારના જે કલરના શેડ પડે એને યુઝ કહેવાય. મેલો એટલે શું થાય? મોટા ભાગે મેલો એટલે ઘાસનું મેદાન. અહીંયા એ શબ્દમાં એનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. શું કહે છે કે સવારના જે ઝાકળના બિંદુઓ પડે છે અને શું કે મેલો યુઝ, અને એના રીતે શું સર્જન થાય છે? અલગ અલગ પ્રકાશનું સર્જન થાય છે. આપને ખબર છે કે ઝાકળના બિંદુ કેટલી વખત પડે છે
ચોમાસામાં આપણે જોયું છે આકાશમાં આપણને મેઘધનુષ્ય જોવા મળે છે. શું કરવા? કે ઝાકળના વરસાદના જે ટીપા પડતા હોય એમાંથી પ્રકાશ વિંધાઈ જાય અને પછી અલગ અલગ કલરનું સર્જન થાય ત્યારે મેઘધનુષ્ય આવે છે. એમનામ આવતું નથી. એવું જ કહે છે કે અહીંયા જ્યારે ઝાકળના બિંદુઓ છે, ઝાકળના બિંદુઓમાંથી જ્યારે પ્રકાશનું એન્ટ્રી થાય છે ત્યારે અલગ અલગ કલરનું સર્જન થાય એ વાત કરે છે. પેઇન્ટ હર cheeks with fairy fingers. અને આ વસ્તુ શું વાત કરે છે કે આ કેવું લાગે છે કે કાંચનજંઘા છે, કાંચનજંઘા ઉપર ધીમે 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 એ ઝાકળના બિંદુઓ પડ્યા છે, ઝાકળના બિંદુઓ ઉપરથી પ્રકાશ પડે છે, પ્રકાશના લીધે અલગ અલગ જગ્યાએ એક કલર સર્જાય છે. તો કલર સર્જન આ જે સર્જન થાય છે, સર્જન કવિને કેવું લાગે છે કે પેઇન્ટ એટલે જાણે કલર પૂરતા હોય. હર ચીક્સ, કોના ચીક્સ? કાંચનજંઘાના જે ગાલ છે એને કલર પૂરતા હોય છે. એના લીધે વિથ ફેરી ફિંગર્સ. ફેરી એટલે દિવ્ય. ફેરી એટલે શું કહે છે? દિવ્ય. આપણે બધા નાના હોય એટલે આપણે શું બધા વાત કરે, છોકરાઓને ફેરી ટેલ વાત કરે કે રાજકુમારી આવશે, દીકરી હોય તેને વાત કરે કે રાજકુમાર આવશે, પરીઓની વાત કરે. ફેરી એટલે પરી પણ થાય. વિથ ફિંગર્સ કે જે દિવ્ય આત્મા, દિવ્ય વસ્તુ છે, દિવ્ય વસ્તુ જાણે કાંચનજંઘાના ગાલ ઉપર જાણે શું કરતા હોય છે? કલર પૂરતા હોય એવું લાગે છે. કલર ક્યાંથી આવે છે? ઝાકળ છે, ઝાકળના બિંદુમાં પ્રકાશ આવે છે, પ્રકાશના લીધે કલરનું સર્જન થાય છે. કલર ક્યાં આવે છે? તો એના ગાલ ઉપર. વર્ણન કર્યું છે કે જાણે એમના કાંચનજંઘાના ગાલ છે, હકીકતમાં છે નહીં. શું અહીંયા ઉપયોગ કર્યું છે? ફિગરોસિવ પર્સોનિફિકેશન એટલે સજીવારૂપણ, કે નિર્જીવ વસ્તુને સજીવ તરીકે નિરૂપણ કરે એને સજીવારૂપણ અલંકાર કહેવાય. પરીક્ષામાં પૂછાય કે which figure of speech used in this poem? તો આપણે કહેવાનું પર્સોનિફિકેશન. પર્સોનિફિકેશન એટલે શું થાય? પર્સોનિફિકેશન. પર્સોનિફિકેશન એટલે શું થાય? આપણે ગુજરાતીમાં કહીએ છીએ સજીવારૂપણ. આપને ખબર છે પર્વતના કોઈ દિવસ ગાલ હોય નહીં? હોય? પર્વતના ગાલ હોય નહીં. પણ અહીંયા કવિયત્રી છે ક્રિસ્ટીના આલ્બર્ટ, એને પર્વતને ગાલ કીધા છે, પાછા ગાલને કલર પૂર્યા છે. ગાલને કલર પૂર્યા છે એટલા માટે અહીંયા શું ઉપયોગ કરેલું છે? પર્સોનિફિકેશન, સજીવારૂપણ અલંકારનો ઉપયોગ થયેલો છે. while over the reels, while એટલે ત્યારે, over એટલે ના ઉપર, રીલ્સ એટલે ઝરણા. કાંચનજંઘા પર્વત હોય, પર્વતમાં ખબર છે પર્વતની જગ્યાએ, પર્વતની પાછળ પર્વત ઉપરથી ધીમે 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 બધા ઝરણા આવતા હોય. મોટા ભાગના જે બધા ઝરણા ક્યાંથી આવતા હોય? પાણી ક્યાંથી? પર્વતોમાં, પહાડ ઉપરથી પડતું એની વાત કરીએ. રીલ્સ એટલે શું થાય? નાના નાના ઝરણા, પાણીના ઝરણા. And the sun kissed the hills. Sun kissed the hills. અને પછી પર્વતની વાત કરીએ. કિસ કરવાની, ચુંબન કરવાની વાત નથી કરતો કે જ્યારે પર્વત છે, પર્વતની પાછળથી જ્યારે સૂર્ય ઉગે છે ત્યારે સૂર્યનો પહેલો પ્રકાશ છે પર્વત ઉપર પડે છે ત્યારે જે દ્રશ્ય દેખાય નહીં કે જાણે શું લાગે છે કે સૂર્ય રહ્યો એ જાણે પર્વતમાંથી ધીમે 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 ઉગતો હોય એવું લાગે છે. And the love light gently lingers. અને ધીમે ધીમે જેન્ટલી એટલે ધીમે ધીમે સ્મૂથલી, ધીમે ધીમે લિંગર્સ એટલે પથરાય જેવું, ધીમે ધીમે પ્રેમનો પ્રકાશ ધીમે 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 બધી જગ્યાએ પથરાય જાય. શું વાત કરે છે અહીંયા? કે પર્વત ઉપરથી ધીમે ધીમે while over the hills, કે પર્વત છે, પર્વતની ઉપરથી ઝરણા ધીમે 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 વહે છે. અને પર્વતની પાછળ જ્યાં સૂર્ય ધીમે ધીમે નીકળે છે તો સૂર્ય જેના પ્રકાશ, પહેલો પ્રકાશ જે પર્વત ઉપર કાંચનજંઘા ઉપર પડે છે તો એવું લાગે છે કવિયત્રીને કે જાણે પોતે કાંચનજંઘાને ચુંબન કરતા એવું કહે છે. આપણે શું સમજવાનું છે કે પહેલો પ્રકાશ જે પર્વત ઉપર પડે છે એ વાત કરે છે. અને એ સમયે શું લાગે છે કે લવ લાઇટ એ શેની વાત કરવામાં આવી છે કે સૂર્યના કિરણો જેન્ટલી ધીમે 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 લિંગર્સ એટલે બધી જગ્યાએ પથરાઈ જાય છે. આપણે ખબર છે એક આરે દાખલા તરીકે સૂર્ય રહ્યો એક જગ્યાએ ઉગીને બધી જગ્યાએ પ્રકાશ આપી નથી દેતો. ધીમે ધીમે એક સ્થળે આપે પછી ધીમે 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 જે તે ઉગે તે બધી જગ્યાએ અજવાળું થાય છે એની વાત કરે છે. And the breaking day, breaking એટલે તૂટેલો દિવસ નથી પણ સવારમાં જે પરોઢિયું હોય થોડું ઘણું અજવાળું દેખાતું હોય બ્રેકિંગ ડે.
સવારમાં જે પરોઢિયું આપણે કહીએ છીએ થોડું અજવાળું થતું હોય એને શું કહેવાય? બ્રેકિંગ ડે. સેન્ડ ધ ફર્સ્ટ ફેઇન્ટ રે. સવારમાં જે સવારનું પરોઢિયું હોય, જે સૂર્ય ધીમે આમ ઉગતો હોય, અને પહેલું એવું જો ફર્સ્ટ એટલે પહેલું એવું કિરણ, રે એટલે કિરણ ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન. ફાઉન્ટેન એટલે ફુવારો, અનડાઇંગ એટલે મૃત્યુ ન પામે એવું, ઇટર્નલ, કે જેનું કોઈ દિવસ મૃત્યુ ન થાય એવું, શાશ્વત, ઇટર્નલ. ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન. ફાઉન્ટેન અહીંયા કોને કહે છે? ફાઉન્ટેન સૂર્યને કહે. કે સૂર્ય ધીમે આપણે સૂર્યને જોઈએ, સવારમાં જોઈએ તો જે રીતે પાણીના ફુવારામાંથી ધીમે પાણી નીકળે છે, એવી જ રીતે સૂર્યને આપણે જોઈએ તો સૂર્યમાંથી ધીમે પ્રકાશનું સર્જન થાય છે, ફુવારાની જેમ જ. છે તો સવારમાં શું કહે છે? કે સવારનો પરોઢિયાનો સમય છે. સેન્સ એટલે મોકલે છે. ધ ફર્સ્ટ ફેઇન્ટ રે, કે પહેલું એવું કિરણ ઓફ લવ્સ અનડાઇંગ ફાઉન્ટેન, કે જે સૂર્ય ઉગે છે, સૂર્ય જાણે ફુવારો હોય, કાંચનજંઘાની પાછળ ધીમે જે ફુવારાની માફક રી બધા ધીમે સવારમાં એના કિરણો ધીમે મોકલે છે. while the heart feels the thrills. આ દ્રશ્ય જોઈને કવિયત્રી છે ક્રિસ્ટીના આલ્બર્ટ્સ, એનું શું થાય? હૃદયમાં શું થાય છે? ફીલ્સ એટલે અનુભવ કરે છે, થ્રિલ્સ એટલે રોમાંચ. પોતે આ દ્રશ્ય જોઈને રોમાંચ અનુભવ કે આ કેવું કુદરતી દ્રશ્ય છે, કે સૂર્ય ધીમે પર્વતની પાછળથી નીકળે છે, અને પહેલું કિરણ જ્યારે કાંચનજંઘા ઉપર પડે છે, પછી કરતા હોય જાણે સૂર્ય જાણે ફુવારો હોય, ફુવારો જે અલગ પાણીના ફુવારા કરતા એ જે સૂર્યમાંથી અલગ પ્રકારના કિરણો નીકળે છે, આ વસ્તુ જોઈને જે કવિયત્રી ક્રિસ્ટીના આલ્બર્ટ્સને શું થાય છે? હૃદયમાં શું થાય? હૃદયમાં શું અનુભવે છે? રોમાંચ અનુભવે છે. રોમાંચ અનુભવે છે. Of the voice from the hills and the soul that dwells in the mountains. Of the voice from the hills. તમે પર્વતમાં ગયા હોય તો તમને ખબર છે કે જ્યાં પહાડી વિસ્તાર હોય ત્યાં પડઘા વધારે પડે. આ બધું દ્રશ્ય જોઈને સવારમાં જે ચકલા હોય છે, પશુ નો કહેવાય, આપણે પંખીઓ જે ત્યાંથી નીકળે છે, એનો જે મસ્તીનો અવાજ છે, અવાજના પડઘા પડે છે. અને કેટલાય આપણે જોયું કુદરતી દ્રશ્ય, સનરાઈઝ હોય, સનસેટ પોઈન્ટ હોય, આ બધા બૂમો પાડતા હોય. આમાંથી શું પડે છે? ફ્રોમ ધ હિલ્સ વોઇસ. જે સવારના કુદરતી અવાજ છે, એને જે બધું જોઈને શું થાય છે? ધ સોલ એટલે આત્મા, ધેટ ડ્વેલ્સ એટલે અહીંયા રહેલી છે, લીવ્સ રહે છે, સ્ટે ઇન ધ માઉન્ટેન. આ બધું જોઈને કે મારું પોતાનો જે ક્રિસ્ટીના આલ્બર્ટ્સ છે, કે મારો આત્મા ક્યાં રહેવા માંગે છે? આ પર્વતોમાં રહેવા માંગે છે, કે અહીંયા સુખ અને શાંતિ છે. આ ઉપરથી આપણે એવું પણ કહી શકીએ છીએ કે આ કવિતામાં જે કવિયત્રી ક્રિસ્ટીના આલ્બર્ટ્સ છે, એને અત્યારના જે મટીરીયલિઝમ છે એનો વિરોધ કર્યો છે, કે આપણું બધું જીવન કેવું થઈ ગયું છે? કોન્ક્રીટનું જીવન થઈ ગયું છે. આપણે કુદરતી દ્રશ્યને માણતા જ નથી. અને આ બધું કાંચનજંઘાનું જે વર્ણન કરીને એવું લાગે છે કે ભલે હું ફિઝિકલી રીતે બધા આ જગ્યાએ સમાજમાં હું જીવું છું, પણ મારી આત્મા ક્યાં રહેલી છે? ખરેખર પર્વતોમાં રહેલી છે. ખરેખર મારું જીવન ક્યાં આપણે જીવવું જોઈએ? પર્વત અને કુદરતના ખોળે જીવવું જોઈએ, એવી વાત કરે છે. કોણ લેખક છે? એ ક્રિસ્ટીના આલ્બર્ટ્સ. કવિતા ક્રિસ્ટીના આલ્બર્ટ્સે લખી. હવે આપણે ગ્લોસરી જોઈ લે. ક્લેડ નિયરેસ્ટ મીનિંગમાં પૂછાયું છે. ક્લેડ એટલે કવર કરેલું. ઇટર્નલ એટલે શાશ્વત, એવરલાસ્ટિંગ, હંમેશ માટે હોય એવું. હોરી ઓલ્ડ, એન્શિયન્ટ નિયરેસ્ટ મીનિંગમાં પૂછાય છે. હોરી એટલે શું થાય? ઓલ્ડ, જૂનું. એન્શિયન્ટ એટલે પ્રાચીન. ડિવાઇન રોબ્સ એટલે ડ્રેસ પહેર્યો છે. રોબ્સ એટલે સેરેમોનિયલ ડ્રેસ આપણે લખી શકીએ તો ડ્રેસ લખી કે રોબ્સ આપણે પૂછાય છે. પછી જો હ્યુઝ, મેલો એટલે સામાન્ય રીતે શું થાય? ઘાસનું મેદાન થાય. હ્યુઝ એટલે શું થાય? શેડ્સ ઓફ કલર, કે કલરના અલગ શેડ. કલર એક જ હોય, એમાંથી અલગ આપણે ખબર છે. સૂર્યનું કિરણ કેવું હોય છે? વ્હાઇટ કલરનું હોય છે. વ્હાઇટમાંથી ધીમે અલગ પ્રકાશનું સર્જન થાય છે. પછી રીલ્સ એટલે ઝરણા. સ્ટ્રીમ એટલે ઝરણું થાય. રીલ્સ એટલે ઝરણા થાય. લિંગર્સ એટલે સ્ટે બિહાઇન્ડ, પાછળ રહેલું છે. આપણે એમ કહે છે પથરાયેલું. અનડાઇંગ એટલે નેવર એન્ડિંગ, ઇટર્નલ, કે જેનું કોઈ દિવસ મૃત્યુ ન થાય. અનડાઇંગ કહેવાય. નેવર એન્ડિંગ, ઇટર્નલ. પછી થ્રિલ્સ એટલે ડિલાઇટ,
જોય, થ્રિલ્સ એટલે આનંદ આવે, મોજ આવે. આપણે ગુજરાતીમાં જે ડ્વેલ્સ એટલે લીવ્સ એન્ડ રિસાઇડ. ડ્વેલ્સ એટલે અહીંયા રહેલું, કે મારું આ કવિયત્રી એમ કહે છે કે મારું જ્યારે પર્વત ને આવું બધું જોવું છે તો મારી આત્મા ક્યાં રહેલી હોય છે? આ પર્વતોમાં રહે છે, એની વાત લીવ્સ એન્ડ રિસાઇડ. આ નિયરેસ્ટ મિનિંગમાં પૂછાઈ શકે છે અને આ તમે પાકા કરી નાખો કવિતાને તમે સરળતાથી સમજી શકો. પછી એડિશનલ ઇન્ફોર્મેશન આપેલી છે કાંચનજંગા, કે કાંચનજંગા વિશે તમને નહીં ખબર એની વાત અહીંયા કરવામાં આવી છે કે કાંચનજંગા ઇઝ વર્લ્ડ થર્ડ હાઈએસ્ટ માઉન્ટેન, કે દુનિયાનું ત્રીજા નંબરનું સૌથી ઊંચામાં ઊંચું શિખર છે એનું નામ છે કાંચનજંગા. પહેલું છે માઉન્ટ એવરેસ્ટ 8848, બીજું છે K2 અથવા માઉન્ટ ગોડવિન, જે તમારે ભૂગોળમાં આવશે K2 અથવા માઉન્ટ ગોડવિન, અને ત્રીજા નંબરનું છે કાંચનજંગા વિથ એન ઇલેવેશન ઓફ 8586 મીટર. કાંચનજંગા કેટલું છે? 8586 મીટર છે એની ઊંચાઈ. ઇટ ઇઝ સિચ્યુએટેડ એટલે ત્યાં રહેલું કઈ જગ્યાએ? ઇન ધ ઈસ્ટર્ન એટલે પૂર્વમાં હિમાલય છે, હિમાલયની તળેટીને પૂર્વ ભાગમાં રહેલું છે. હિમાલય છે હિમાલયની પૂર્વ બાજુ છે, ઓન ધ બોર્ડર અમોંગ ધ સિક્કિમ સ્ટેટ. અમોંગ એટલે શેની વચ્ચે, એટલે અમુક ક્યારે બે વસ્તુની વાત કરી હોય તો બિટવીન બે કરતા વધારે વસ્તુની વાત કરી હોય ત્યારે અમોંગ આવે. તો અમોંગની શું વાત કરે? ક્યાં કે સિક્કિમ જે રાજ્ય આવેલું છે એની બોર્ડર ઉપર. નોર્થ ઈસ્ટ એટલે ઉત્તર પૂર્વ ઓફ ઇન્ડિયા, ભારતના ઉત્તર ને પૂર્વમાં આવેલું છે. એન ઈસ્ટર્ન નેપાળ, ઉત્તર પૂર્વમાં જે નેપાળ છે નેપાળના પૂર્વ બાજુ 46 માઇલ હતા, આપણે 74 કિલોમીટર નોર્થ વેસ્ટ ઓફ દાર્જિલિંગ સિક્કિમ. જે દાર્જિલિંગ જે સ્થળ છે એ સિક્કિમમાં આવેલું છે, એને 74 કિલોમીટર 74 કિલોમીટર થી અહીંયા તમે જાઓ એટલે કાંચનજંગા આવેલું છે. The mountain is a part of Great Himalaya Range. જે માઉન્ટેન છે કાંચનજંગા શેનો ભાગ છે? હિમાલય રેન્જ એટલે હિમાલયની પર્વત શૃંખલા. રેન્જ એટલે શું કહે છે? પર્વત શૃંખલા. આપણે અહીંયા આવેલી છે, દાખલા તરીકે અરવલ્લીની ટેકરીઓ આવેલી છે, અલગ અલગ. આપણે ગુજરાતની વાત કરીએ તો જે તે બધા પર્વતોની શૃંખલા હોય છે એની વાત કરે છે. તો જે કાંચનજંગા છે શેનો ભાગ છે? હિમાલય છે, હિમાલય જે પર્વત છે એની જે શૃંખલા છે એનો ભાગ છે. તો આપણે આ વિડીયોમાં જે કવિતા સનરાઈઝ ઓન ધ કાંચનજંગા છે એને ડિટેલમાં સમજી લીધી. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એન્ડ આન્સર ને સમજીશું. થેન્ક યુ વેરી મચ.